યુરોપ ફરવા જવાળા ભારતીયોની સંખ્યામાં દર વર્ષે વધારો થતો હોય છે. હવે એની પાછળનું એક કારણ એ છે કે શેંગન વિઝાને કારણે તમે એક સાથે યુરોપના ઘણા બધા કન્ટ્રી ફરી શકો છો. એટલા માટે જ ઘણા બધા ભારતીયો ત્યાં જતા હોય છે, ફરી શકતા હોય છે. હવે જો આગળના સમયમાં એટલે કે જૂન બાદ જો તમે યુરોપિયનની કન્ટ્રી ફરવા માંગતા હોય ને તો તમારે બજેટ થોડું વધારે રાખવું પડશે, કારણ કે હવે યુરોપિયન સંઘે નક્કી કર્યું છે કે વિઝાની ફીમાં વધારો કરવામાં આવશે. ત્યારે આજે આપણે આ વિડીયો થકી જાણીશું કે આખરે કેટલી ફી વધી છે અને આ ફી વધવા પાછળનું આખરે કારણ શું છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ અને માય નેમ ઇઝ કરણ ચડોદરા. આગળના સમયમાં જો તમે યુરોપની કન્ટ્રી એટલે કે શેંગન વિઝા ઉપર તમે ફરવા જવાના હોય ને તો તમારો થોડો ખર્ચ વધી જવાનો છે, કારણ કે યુરોપિયન સંઘે નક્કી કર્યું છે કે લગભગ 12% વધારો વિઝા ફી ઉપર કરવામાં આવ્યો છે અને આ જે વધારો છે ને એ 11 જૂન 2024 થી લાગુ પણ પડી જશે. હવે આ વિઝાની ફીમાં આખરે વધારો કેટલો થયો છે તેની વાત કરી લઈએ. જો તમે શેંગન વિઝા માટે અરજી કરી હોય ને તો પહેલા તમારે 80 યુરો આપવા પડતા હતા, પરંતુ હવે તમારે 90 યુરો આપવા પડશે, એટલે કે લગભગ 8,200 રૂપિયા આપવા પડશે. 6 થી 12 વર્ષની ઉંમરના વ્યક્તિને પહેલા 40 યુરો આપવા પડતા હતા, જે હવે વધીને 45 યુરો કરવામાં આવ્યા છે, એટલે કે લગભગ 4,100 રૂપિયા આપવા પડશે. હવે એવું નથી કે પહેલી જ વાર વિઝાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. દર 3 વર્ષે આમાં વધારો થતો હોય છે. હવે એની પાછળનું કારણ એ છે કે દર વર્ષે ફુગાવો અને મોંઘવારી એટલી હદ બારે વધતી જાય છે કે એને જ કારણે દર 3 વર્ષે આમાં વધારો કરવો પડે છે. છેલ્લે 2020માં આ વધારો કરવામાં આવ્યો હતો, જેમાં પહેલા 60 યુરો આપવા પડતા હતા, જેની સામે 2020 બાદ તમારે 80 યુરો આપવા પડતા હતા. હવે એને જ બાદ એ જ લાઇનમાં હવે આગળના સમયમાં 90 યુરો આપવા પડશે. હવે હમણાં જ થોડા સમય પહેલા ભારતીયો માટે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, નવી વિઝા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હવે એ શું છે? હવે એ મુજબ ભારતીય પ્રવાસીઓ 5 વર્ષ સુધીના મલ્ટી યર વિઝા મેળવી શકે છે. હવે આ મલ્ટી યર વિઝામાં જો કોઈ ભારતીયએ 3 વર્ષમાં 2 વિઝા લીધા હોય ને તો તેને 2 વર્ષ વધુ લંબાવી શકાય છે. હવે આની સાથે સાથે એક મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો હતો કે જેના દ્વારા ભારતીયો પહેલા 27 શેંગન કન્ટ્રી ફરી શકતા હતા, પરંતુ હવે 29 શેંગન કન્ટ્રી ફરી શકે છે. હવે આખરે યુરોપિયન સંઘ આપણને આટલો બધો ફાયદો આપે છે શું કામ? તો તમને જણાવી દઉં કે લાખોની સંખ્યામાં ભારતીયો યુરોપ ફરવા જતા હોય છે, એના જ કારણે ક્યાંક ને ક્યાંક યુરોપિયન સંઘ આપણને આટલો ફાયદો આપે છે. મહત્વની વાત છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે 43% લોકો યુરોપિયન સંઘ માટે, યુરોપિયન કન્ટ્રીઝ ફરવા માટે ઉત્સાહિત છે. વિઝા એપ્લિકેશનની રીતે જોવામાં આવે ને તો ભારતે 3જી પોઝિશન મેળવી હતી, જેમાં 9,66,000 સબમિશન મેળવ્યા હતા. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે આખરે શેંગન વિઝાની ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હા, હવે તમને એ નથી ખબર કે આખરે શેંગન વિઝા કેવી રીતના મેળવવાના હોય છે ને એની આખરી પ્રક્રિયા શું છે. તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આવતા શનિવારે અમે એક એક્સપર્ટ સાથે બેસીશું, જેમાં અમે શેંગન વિઝા વિશે તમને દરેક માહિતી આપશું. એટલા માટે જ તમારે કરવાનું છે શું? તમારે એક જ વસ્તુ કરવાની છે, અમારી આ ચેનલ એટલે કે VTV ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું છે અને એની સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું છે, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન ઝડપથી મળતી રહે.